હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનો જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને તેના સોલ્યુશનમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો વિભાગ ડી અને પ્રકરણ નંબર 14 અને તેનો પ્રશ્ન નંબર 7. પણ એની પહેલાના જો કોઈ પણ વિડીયો એટલે કે કોઈ પણ પ્રશ્નના વિડીયો જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ ચેનલના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના અને બધા જ ધોરણના વિડીયોના પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. અને પ્લેલિસ્ટ ની અંદર ધોરણ 10 અને ગણિતના પ્લેલિસ્ટ ની અંદર જાશો એટલે તેમાં તમને એ અસાઇનમેન્ટના ક્રમ બાય ક્રમ દરેક વિડીયો ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે તેનો દાખલા નંબર 7 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે. તે સિક્કાઓ પર મળતા પરિણામ અંગે નીચેની સંભાવનાઓ શોધો. પેલું કીધું છે એક છાપ મળે, બીજું કીધું છે બે છાપ મળે, ત્રીજું કીધું છે ઓછામાં ઓછી એક છાપ મળે અને ચોથું કીધું છે એક પણ છાપ ન મળે. તો પેલા તો આપણે શું કીધું છે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે. તો તેના પહેલા તો કુલ પરિણામ કેવી રીતના બને ને એ વસ્તુ હું તમને અહીંયા શીખવાડું છું. તો જો બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા તેના કુલ પરિણામ કેવી રીતના મળે કે એવું બની શકે કે બંને વખત છાપ મળે એટલે બંને વખત હેડ મળે, કાં પછી એવું બની શકે કે પહેલી વખત હેડ મળે ને બીજી વખત ટેલ મળે, પછી એવું બની શકે પહેલી વખત ટેલ મળે ને બીજી વખત હેડ મળે, અથવા તો એવું બની શકે કે બંને વખત શું મળે ટેલ મળે. આના સિવાયની કોઈ પણ શક્યતા છે નહીં. છાપ એટલે હેડ અને કાટ એટલે ટેલ, બરોબર. એટલે તમને કુલ પરિણામ અહીંયા કેટલા જોવા મળે છે 4. હવે આમાંથી તમને પહેલો પ્રશ્ન એવો પૂછેલો છે કે એક છાપ મળે તેની સંભાવના. એટલે હું અહીંયા લખું એક છાપ મળે, છાપ એટલે શું થશે હેડ, મળે તેના સાનુકૂળ પરિણામ. હવે એક વખત હેડ મળતા હોય એવા કેટલા છે કે એક અને બે, જો આમાં જ એક વખત મળે, બાકી આમાં તો બે વખત મળે છે. એટલે એક આ પોસિબિલિટી રહે અને બીજી પોસિબિલિટી કઈ રહેશે કે ટેલ હેડ વાળી રહેશે. એટલે આવા સાનુકૂળ પરિણામ મને કેટલા મળશે 2. હવે આ પેલી ઘટના છે એટલે ધારો કે જો હું એને P of A કહું તો સૂત્ર આપણી પાસે શું છે કે સાનુકૂળ પરિણામ અને એના છેદમાં શું આવશે કુલ પરિણામ. હવે જો સાનુકૂળ પરિણામ મારી પાસે છે 2 અને કુલ પરિણામ કેટલા છે 4. હવે આને લખવું હોય તો લખાય ને 2 * 1 2 ને આને લખાય 2 * 2 4. 2 ઉડી ગયા એટલે જવાબ શું આવે 1/2. જો તમને ડાયરેક્ટ છેદ ઉડાડતા આવડતા હોય તો ડાયરેક્ટ પણ છેદ ઉડાડી શકો છો, પણ એક વિદ્યાર્થીને આરામથી અને સારી રીતે સમજાઈ શકે એટલા માટે છે ને આ સ્ટેપ હું કરું છું. બાકી પરીક્ષાની અંદર આ સ્ટેપ નહીં કર્યું અને આમાંથી આ કરશો તો પણ ચાલશે. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 2 કે જેની અંદર એવું કીધું છે બે છાપ મળે તેના સાનુકૂળ પરિણામ. હવે બે છાપ કેમાં મળે છે કે હેડ અને હેડ આવું આવતું હોય તો એક જ એવું સાનુકૂળ પરિણામ છે જેમાં કેટલી છાપ મળે છે 2 છાપ. એટલે સાનુકૂળ પરિણામ 1 થયા. આ ઘટનાને ધારો કે હું P of B કહું તો સૂત્ર આપણી પાસે શું છે કે સાનુકૂળ પરિણામ અને એના છેદમાં શું આવશે કુલ પરિણામ. હવે જો સાનુકૂળ પરિણામ મારી પાસે છે 1 અને કુલ પરિણામ કેટલા છે 4, એટલે આની સંભાવના શું થશે 1/4. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 3 કે જેની અંદર એવું કીધું છે કે ઓછામાં ઓછી એક છાપ મળે તેના અત્યારે આપણે લેવાના છે સાનુકૂળ પરિણામ. હવે જો આમાં તમને શું કીધું ઓછામાં ઓછી એક છાપ, એટલે 1 થી ઓછી તો નહીં જ હાલે, 1 થી વધારે ગમે એટલી હશે ને હાલશે. આપણે ખબર હોય તો તમને એમ કે ભાઈ મિનિમમ 25 માર્ક તો આવવા જ જોઈએ. કદાચ 50 માર્કની ટેસ્ટ હોય ને ઘણીવાર આવી કન્ડિશન કહેતા હોય તો તમને એટલી ખબર પડે ને મિનિમમ કીધું એટલે ઓછામાં ઓછા 25 માર્ક આવવા જોઈએ. એટલે 25 થી ઓછા નહીં હાલે, વધારે ગમે એટલા લઈ આવો.
બરોબર. તો આમાં એવું કીધું છે કે ઓછામાં ઓછી એક છાપ આવવી જોઈએ. વધારે ગમે એટલી આવે, ઓછામાં ઓછી એક છાપ આવવી જોઈએ. તો ઓછામાં ઓછી એક છાપ આમાં છે, બે છાપો આવવાની છે, આમાં ઓછામાં ઓછી એક છે અને આમાં ઓછામાં ઓછી એક છે. તો એના સાનુકૂળ પરિણામ આપણે અત્યારે અહીંયા કેટલા જોવા મળવાના છે? 3. આ ઘટનાને ધારો કે હું P of C કહું તો સૂત્ર આપણી પાસે શું છે? કે સાનુકૂળ પરિણામ અને એના છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે જો સાનુકૂળ પરિણામ 3 છે અને કુલ પરિણામ કેટલા છે? 4. એટલે આની સંભાવના મળશે મને 3/4. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 4 કે જેની અંદર એમ કીધું છે એક પણ છાપ ન મળે. એક પણ છાપ ન મળે તેના સાનુકૂળ પરિણામ. હવે એકેય વખત છાપ ના હોય, આમાં 3 એક વખત છે, એકેય વખત છાપ ન હોય એવું ખાલી આ એક જ મને જોવા મળે છે. એટલે એના સાનુકૂળ પરિણામ બરાબર શું થશે? 1. બરાબર. કેમ કે આ એક જ એવું છે જેમાં એકેય વખત છાપ જોવા મળતી નથી. આ ઘટનાને ધારો કે હું P of D કહું તો સૂત્ર આપણે શું છે? કે સાનુકૂળ પરિણામ એના છેદમાં આવશે કુલ પરિણામ. હવે સાનુકૂળ પરિણામ હતા 1 અને કુલ પરિણામ આપણી પાસે કેટલા હતા? 4. એટલે આની સંભાવના મને કેટલી જોવા મળે છે? 1/4. અને હજી આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 8 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પેલો પ્રશ્ન છે એક અંકની સંખ્યા હોય, બીજો પૂછેલો છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય, ત્રીજો કીધું છે 3 વડે વિભાજ્ય સંખ્યા હોય અને ચોથું કીધું છે કે પૂર્ણ ઘન સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો સૌપ્રથમ તો જે મને માહિતી આપેલી છે એના પ્રમાણે હું કુલ પરિણામ અહીંયા લખી નાખું છું. હવે જો એની અંદર એમ કીધું હતું કે 1 થી 90 લખેલી કુલ કેટલી તકતીઓ છે? તો કે 90 તકતીઓ છે. એટલે કુલ પરિણામ બરાબર મને કેટલા મળવાના છે? 90 મળવાના છે. હવે એમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 કે જેની રકમમાં મને એવું કીધું છે કે તેમાંથી યાદચ્છિક રીતે એક તકતી કાઢવામાં આવે અને તેના પર એક અંકની સંખ્યા હોય. હવે એક અંકની સંખ્યા હોય તેના સાનુકૂળ પરિણામ. હવે એક અંકની સંખ્યા ચાલુ ક્યાંથી થશે? તો કે 1 2 3 એમ કરતા કરતા ક્યાં સુધી આવશે? 9 સુધી. એટલે આના સાનુકૂળ પરિણામ આપણે કેટલા મળશે? 9. કેમ કે 10 છે એમાં તો 2 અંક આવી જાય, 1 અને 0 એટલે કેટલા અંક થઈ ગયા? 2. એટલે આના સાનુકૂળ પરિણામ તમને કેટલા મળે છે? 9 મળે છે. કેમ કે એક અંકની કીધું છે. હવે આ પેલી ઘટના છે એટલે ધારો કે હું એને P of A કહું તો સૂત્ર આપણી પાસે શું છે? તો કે સાનુકૂળ પરિણામ અને એના છેદમાં આવશે કુલ પરિણામ. હવે સાનુકૂળ પરિણામ છે આપણી પાસે 9 અને કુલ પરિણામ કેટલા છે? 90. 9 ને લખવું હોય તો આમ લખાય 9 એકુ 9 અને 9 દાણ કેટલા થાય? 90. આ 9 ઉડી જાય એટલે જવાબ શું આવે? 1/10. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 2 કે જેની અંદર આપણે એવું કીધું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો હું અહીં લખું પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેના સાનુકૂળ પરિણામ. હવે ઘણા વિદ્યાર્થીઓને આ વસ્તુ સમજાતી નથી કે પૂર્ણ વર્ગનો મતલબ શું થાય. એટલે એનો મતલબ એવો થાય કે કદાચ એ સંખ્યાનો વર્ગમૂળ કાઢવામાં આવે ને તો પૂર્ણ સંખ્યા મળે. પૂર્ણ એટલે શું થાય? કે 0 થી કરીને અનંત સુધીની સંખ્યાઓ આવતી હોય ને એવી સંખ્યાઓ મળતી હોય ને એને પૂર્ણ વર્ગ કહેવાય. લખવી કેવી રીતના? તો કે જો હું લખું છું, ધારો કે 1 નો વર્ગ થાય 1, 2 નો વર્ગ શું થાય? 4, એટલે 4 ને પૂર્ણ વર્ગ કહેવાય. કેમ કે 4 નો વર્ગમૂળ કાઢશો તો 2 મળશે, એ પૂર્ણ કહેવાય. 5 નું કાઢો તો 2 point something મળે, એ આપણે ગણવાનું આવે નહીં. પછી આપણે જોઈએ 3 નો વર્ગ શું થાય? 9. પછી જોઈએ તો 3 પછી કઈ સંખ્યા આવે છે? 4 નો ચોકે ચોકે 16, 5 નો પચું પચું 25, 6 નો 6 6 36, 7 નો 7 7 49, 8 નો 88 64, 9 નો 90 91 81.
અને 10 નો 100, પણ 100 1 થી 90 ની ઉપર વયો જાય, કેમ કે આપણે તો ક્યાં સુધી જવાનું હતું, તો કે 90 સુધી જ જવાનું હતું, બરોબર. હવે 100 વાળો અંક તો 90 થી ઉપર વયો જાય એટલે એને ગણવાનું નથી. તો આપણે અહીંયા સંખ્યાઓ ટોટલ કેટલી જોવા મળી છે? 9 જોવા મળી છે, પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો આના સાનુકૂળ પરિણામ મને કેટલા મળશે? 9. જો આ ઘટનાને હું P of B કહું તો સૂત્ર આપણી પાસે શું છે? તો કે સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે જો સાનુકૂળ પરિણામ આપણી પાસે છે 9 અને કુલ પરિણામ આપણી પાસે કેટલા હતા? 90. હવે આને લખવું હોય તો લખાય 9 એકુ 9 અને 9 દાણ કેટલા થાય? 90. 9 9 ઉડી ગયા એટલે જવાબ શું આવશે? 1/10. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર ત્રિપલ I, એટલે કે પ્રશ્ન નંબર 3, અને એની અંદર એવું કીધું છે 3 વડે વિભાજ્ય સંખ્યા હોય તેના અત્યારે આપણે જોઈએ સાનુકૂળ પરિણામ. હવે 3 વડે વિભાજ્ય એટલે તમારે શું કરવાનું? આ 90 છે એને કેટલા વડે ભાગી નાખવાના? 3 વડે ભાગી નાખવાના. હવે 3 તેરી કેટલા થશે? 9. એટલે અહીંયા આવી ગયો 0 ના 0 ડાયરેક્ટ ઉપર ચડી જશે, એટલે તેના સાનુકૂળ પરિણામ બરાબર મને કેટલા મળશે? 30. એટલે તમને 5 વડે વિભાજ્ય કીધું હોત તો 90 ને 5 વડે ભાગી નાખત. 10 વડે કીધું હોત તો 90 ને કેટલા વડે ભાગી નાખત? 10 વડે ભાગી નાખત. આવી રીતનું જેટલા વડે કીએ, ધારો કે 18 વડે કીએ તો 90 ને કેટલા વડે ભાગી નાખત? 18 વડે. એટલે જેના વિભાજ્ય કીધા હોય ને એટલા વડે ભાગવાના. ધારો કે આ ઘટનાને હું P of C કહું તો સૂત્ર શું થશે? તો કે સાનુકૂળ પરિણામ એના છેદમાં આવશે કુલ પરિણામ. હવે સાનુકૂળ પરિણામ આપણી પાસે છે 30 અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે? 90. પેલા તો જોઈએ તો આ 0 0 ઉડી ગયા. પછી આપણી પાસે વધ્યું શું? તો કે આને કહેવાય 3 એકુ 3 અને આને શું કહી શકીએ? તો કે 3 તેરી 9. હવે 3 3 ઉડી ગયા એટલે જવાબ શું આવે? 1/3. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 4, એટલે કે IV, અને એમાં આપણે એવું કીધું છે પૂર્ણ ઘન હોય તેના અત્યારે આપણે જોવાના છે સાનુકૂળ પરિણામ. હવે જો પૂર્ણ ઘન કીધું, આમાં આપણે પૂર્ણ વર્ગ જોયું હતું, તો સેમ ટુ સેમ રીતે પૂર્ણ ઘન જોવાનું છે. તો 1 નો ઘન શું થાય? 1. 2 નો ઘન શું થાય? 8. 3 નો ઘન શું થાય? 27. 4 નો શું થાય? તો કે ચોકે ચોકે 16 ને 16 ચોક કેટલા થાય? 64. પછી 5 નો શું થાય? તો કે 125 થઈ જાય, એટલે 125 તો 90 થી કેવા થઈ જશે? ઉપર. એટલે આપણે સંખ્યાઓ કેટલી મેળવી? 1 2 3 અને 4. એટલે આના સાનુકૂળ પરિણામ મને કેટલા મળે છે? 4. હવે આ ઘટનાને ધારો કે હું P of D કહું તો સૂત્ર આપણી પાસે શું છે? તો કે સાનુકૂળ પરિણામ એના છેદમાં આવશે કુલ પરિણામ. હવે સાનુકૂળ પરિણામ આપણે આપેલા છે 4 અને કુલ પરિણામ કેટલા છે? 90. જો સાદું રૂપ આપી તો 4 ને લખવા હોય તો આમ લખાય ને 2 ગુણ્યા 2, અને 90 ને લખવા હોય તો લખાય ને 45 દુ 90. હવે 2 2 શું થઈ જશે? ઉડી જશે. એટલે સંભાવના કેટલી મળે? તો કે 2/45. અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.